સક્સેસની વ્યાખ્યા હું પર્સનલી એવું નથી માનતો કે બહુ બધા પૈસા અને મોટો બંગલો અને બહુ મોંઘી કાર, આ ડેફિનેશન્સ મારા માટે, મને પર્સનલી એવું શૂટ નથી થતું. મારા માટે સક્સેસ એટલે કોઈ પણ પરિસ્થિતિ હોય અને ત્યાં હું સ્માઇલ સાથે બેઠો થઈને એ પરિસ્થિતિને જવાબ આપવા માટે સક્ષમ છું અને રહું, એ મારા માટે સફળતાની નિશાની છે. તેમ છતાં જે લોકો સક્સેસ થવા માગે છે, જે લોકો બધી જ રીતે સક્સેસ થવા માગે છે, કે જેમની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય, કે સારો બંગલો પણ મળી જાય, સારી કાર મળી જાય, બહુ બધા પૈસા આવી જાય, તો સક્સેસ થવા માટે સામાન્ય રીતે આજની જનરેશન છે કમ્પ્લેનિંગ મોડ પર છે. એવું કહે છે કે મારી પાસે આ નથી એટલે હું સક્સેસ નથી થતો, પેલા પાસે આ છે એટલે સક્સેસ થઈ જાય. એવું નથી હોતું ફ્રેન્ડ્સ. તમારી પાસે કશું જ નથી તો સક્સેસ થવાના પૂરા ચાન્સીસ છે. તમારી પાસે ઘણું બધું છે તો સક્સેસ થવાના ચાન્સીસ તમારા વ્યક્તિગત બહુ ઓછા છે. ફોર એક્ઝામ્પલ, આપણે બધા જ જાણીએ છીએ કે શાહરૂખ ખાનનો દીકરો, શાહરૂખ ખાનને બધા ઓળખો છો તમે, શાહરૂખ ખાનનો દીકરો શાહરૂખ ખાન જેવી એક્ટિંગ નથી કરી શકતો. સચિન તેંડુલકરનો છોકરો સચિન તેંડુલકર જેવી બેટિંગ કરી નથી શકતો. ગાવસ્કરનો દીકરો ગાવસ્કર ના બની શક્યો. અમિતાભ બચ્ચનનો છોકરો અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચનનો 50 નહીં 5% અમિતાભ બચ્ચન નથી બની શક્યો. શું નથી એમના પાસે? એમના પાસે બધું જ છે. પૈસા, સવલત, ફેસિલિટીઝ, એવરીથિંગ દે હેવ. પરંતુ એ વસ્તુ નથી જે અભાવમાં જીવે છે ને એમના પાસે છે ને એ એમના પાસે નથી. સક્સેસ થવા માટે જીદ જોઈએ, ફોકસ્ડ જોઈએ, તમારું સાતત્યપૂર્ણ મહેનત જોઈએ. આ બધું છે ને એ પૈસાથી કે એના થકી નથી આવતું ફ્રેન્ડ્સ. એ ફક્ત જીદથી આવે. તમે જિદ્દી છો, પાગલ છો તમારા ગોલ માટે, તો તમે સક્સેસ થઈ જશો. યસ.